સુરત રેલવે સ્ટેશન પર એસઓજી, એલસીબી અને જીઆરપીની સંયુક્ત કાર્યવાહીમાં ઓડિશાથી ગાંજો લાવતી બે મહિલાઓ 29.965 કિલો ગાંજા સાથે ઝડપાઈ છે. પોલીસે આશરે ₹15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત રેલવે સ્ટેશન પર નશીલા પદાર્થોની હેરાફેરી સામે એસઓજી, એલસીબી અને જીઆરપીની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી કરી છે. પ્લેટફોર્મ નંબર 1 પરથી બે મહિલાઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવી છે. પૂરી અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ સુરત સ્ટેશન પર પહોંચતા ટીમે શંકાસ્પદ હિલચાલ કરતી બે મહિલાઓને અટકાવી. તેમની ટ્રોલી બેગની તપાસ દરમિયાન ગાંજો મળી આવ્યું. ઝડપાયેલી મહિલાઓની ઓળખ વંદના ઉર્ફે સ્નેહલતા ઉંમર 33, ભારતી ઉંમર 30, બંને ઓડિશાની રહેવાસી તરીકે થઈ છે. પોલીસે કુલ 29.965 કિલો ગાંજો, 3 મોબાઈલ ફોન, 1600 રોકડ, રેલવે ટિકિટ અને ટ્રોલી બેગ સહિત આશરે ₹15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને બંને મહિલાઓ ઓડિશાથી ગુજરાતમાં ગાંજો લાવી રહી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સુરત રેલવે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, સુરત.